આજે આપણે બનાવીશું તૈયાર પેકેટનો પણ ભૂલી જાવ એવો પરફેક્ટ મસાલાના માપ સાથે ગરમ મસાલો. મસાલાની સિઝન આવી ગઈ છે અને આજે હું તમને ગરમ મસાલો બનાવવાની જે રીત બતાવું છું એ રીતે જો તમે એકવાર ગરમ મસાલો બનાવી લીધો ને તો મારી ગેરંટી છે તૈયાર પેકેટના મસાલા ભૂલી જશો અને ઘરે જ આ રીતે આખા વર્ષ માટે કલર, સુગંધ અને સ્વાદ જળવાઈ રહે એવો એકદમ શુદ્ધ ગરમ મસાલો બનાવશો. તો એકવાર મારી રીતે ગરમ મસાલાની રેસિપી ટ્રાય કરજો. દાળ, શાક અને પંજાબી સબ્જી સાથે ફરસાણમાં તો મોજ પડી જશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા પરફેક્ટ માપ સાથે ગરમ મસાલો તૈયાર કરવા અહીંયા મેં અમુક મસાલાઓ લીધા છે. મસાલાને આપણે શેકવાના છે, જેના માટે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ રાખીશું. એમાં આપણે 4 ટેબલ સ્પૂન સૂકા ધાણા ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે, નોર્મલ જે આપણે દાળ શાકના વઘાર માટે વાપરતા હોઈએ, અને 1 ટેબલ સ્પૂન શાહજીરું લેશું. અચ્છા, આ બધા મસાલા તમને કરિયાણાની કે ગાંધીની દુકાને આસાનીથી મળી જશે. હવે આપણે આમાં 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું અને 4 નાના તજના ટુકડા લેવાના છે. એક અહીંયા મેં બાદિયું લીધું છે, એની સાથે આપણે 4 થી 5 લવિંગ ઉમેરીશું. અહીંયા 1 નાનું જાવંત્રીનું ફૂલ લેવાનું છે. 1 ટેબલ સ્પૂન જેટલા કાળા મરી લેશું. 2 મોટી એલચી અને 5 નાની એલાયચી લેશું. સાથે આપણે આની અંદર અડધું જાયફળ જે આપણે મીઠાઈમાં વાપરતા હોઈએ એ લેવાનું છે. અને મેં અહીંયા 1 નાનો હળદરનો ટુકડો લીધો છે. મળે તો હળદરનો ટુકડો જ ઉમેરજો. જો ના મળે તો તમે હળદરને જ્યારે આપણે મસાલો પીસીએ ત્યારે 1 ચમચી જેટલી ઉમેરી શકો છો. 1 ટેબલ સ્પૂન મેં ખસખસ ઉમેર્યું છે અને અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું દગડ ફૂલ કે પથ્થર ફૂલ જેને કહેવાય એ ઉમેરીશું, જે આપણા મસાલાને ખૂબ સારી સુગંધ અને ફ્લેવર આપશે. સાથે 4 તમાલપત્ર અને 2 અહીંયા મેં કાશ્મીરી સૂકા લાલ મરચાંને તોડીને લીધા છે. હવે આ બધા જ મસાલાને એકદમ ધીમા ગેસ પર તમારે 4 થી 5 મિનિટ માટે શેકવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો હોવી જોઈએ અને ધીમે ધીમે મસાલાને ખૂબ સારી રીતે શેકવાના છે. જ્યારે આપણે ઘરે ગરમ મસાલો, ચાટ મસાલો કે પછી બીજા કોઈ પણ મસાલા બનાવતા હોઈએ, એમાં સૌથી મહત્વનું હોય મસાલાનો માપ અને મસાલાને શેકવાના. મસાલાને પ્રોપર શેકી અને પ્રોપર ગ્રાઇન્ડ કરો તો તમારો મસાલો એકદમ બજાર જેવો પરફેક્ટ બને. 5 મિનિટ મેં ધીમા ગેસ પર બધા મસાલાને શેકી લીધા. ખૂબ સરસ મસાલાનો હલકો કલર બદલાઈ ગયો. તો હવે આ મસાલાને કોઈ પ્લેટમાં લઈ લેશું અને કમ્પ્લીટ ઠંડા થવા દેશું. મસાલા ગરમ ગરમ પીસશો તો એની સુગંધ ઓછી થઈ જશે, એટલે ખાસ તમારે એને કમ્પ્લીટ ઠંડા થવા દેવાના. એકદમ સારી રીતે બધા જ મસાલા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને મિક્સર જારમાં ઉમેરીએ. સાથે આપણે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું શેકેલું મીઠું ઉમેરીએ, અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીએ અને 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી ઉમેરીએ અને એકદમ સારી રીતે સ્લો સ્પીડ પર મિક્સરની સ્લો સ્પીડ રાખવાની અને એકદમ ફાઇન મસાલાને પીસી લેવાના. તો તમે જો છે ને, એકદમ તૈયાર પેકેટમાં હોય એવો જ ગરમ મસાલો એટલો બધો ટેસ્ટી તમારી કોઈ પણ શાક, ફરસાણ, સબ્જીને ટેસ્ટી બનાવશે. ઓલ ઇન વન મસાલો છે, તમે આને બધામાં વાપરી શકો છો. આ મસાલો તમે બહાર 1 વર્ષ સુધી, અને જો તમે એને ફ્રીઝમાં સ્ટોર કરો છો તો 2 થી 2.5 વર્ષ સુધી બિલકુલ ખરાબ નથી થતો. આ મસાલો એટલો ટેસ્ટી છે, મારા કહેવાથી એકવાર થોડી માત્રામાં બનાવજો, તમે 100% તૈયાર પેકેટનો ગરમ મસાલો પણ ભૂલી જશો. મસાલાને કોઈ પણ એરટાઇટ કાચના કન્ટેનરમાં સ્ટોર કરજો, જેથી લાંબા સમય સુધી સારો રહે. તો તૈયાર છે એકદમ પરફેક્ટ માપ સાથે જોરદાર ટેસ્ટી ગરમ મસાલો. ગરમ મસાલો એકવાર મારી રીતે ચોક્કસ ટ્રાય કરજો અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.